પેરિસમાં યોજાયેલા કાન ફિલ્મ ફેસ્ટિવલના 5મા દિવસે એશિયાના સૌથી જૂના અને વિશ્વસનીય અખબાર મુંબઈ સમાચાર પર બનાવાયેલી ડોક્યુમેન્ટરી મુંબઈ સમાચાર 200 નોટ આઉટનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું. અહીંની 2 મેગેઝિનમાં પણ મુંબઈ સમાચારની ડોક્યુમેન્ટરીનું કાન ફિલ્મ ફેસ્ટિવલમાં સ્ક્રીનિંગ કરાયું હોવાની નોંધ લેવાઈ હતી. કાન ફિલ્મ ફેસ્ટિવલના એ જ દિવસે અનુપમ ખેરની ફિલ્મ તન્વીનું પણ સ્ક્રીનિંગ કરાયું હતું. બોમન ઈરાની આ સમયે કાન ફેસ્ટિવલમાં હાજર હતા અને તેમણે મુંબઈ સમાચારને શુભેચ્છા પાઠવી હતી. બોમન ઈરાની માટે આ દિવસ એટલે મહત્વનો હતો કારણ કે તેમણે મુંબઈ સમાચારની ડોક્યુમેન્ટરીને વોઇસ ઓવર આપ્યો હતો અને આ ઉપરાંત અનુપમ ખેરની ફિલ્મ તન્વીમાં પણ અભિનય કર્યો હતો. બોમન ઈરાની કદાચ એવા પહેલા કલાકાર હશે જેમની 2 ફિલ્મનું એક જ દિવસે કાન ફેસ્ટિવલમાં સ્ક્રીનિંગ થયું હોય. ઘણા બીજા દેશના લોકોને પણ મુંબઈ સમાચારની ડોક્યુમેન્ટરી વિશે જાણવામાં ઉત્સુકતા હતી, જેથી તેમણે મુંબઈ સમાચારના તંત્રી નિલેશ દવે સાથે આ અંગે માહિતી મેળવી હતી.